એક દિવસના સવારે 11 વાગ્યે એક મોટી બેંકમાં એક વૃદ્ધ પુરુષ, જેમણે સાધારણ કપડાં પહેર્યા હતા અને તેમના હાથમાં એક જૂની કબરી હતી, બેંકમાં પ્રવેશ કરે છે. જેમને જોઈને ત્યાં આવેલા બધા ગ્રાહકો અને બેંકના કર્મચારી તેમના તરફ અજીબ નજરોથી જોવા લાગતા છે. આ વૃદ્ધ પુરુષનું નામ હતું હરપાલ સિંહ. હરપાલ સિંહના એક હાથમાં છડી હતી અને બીજા હાથમાં એક જૂની કબરી પકડી હતી. તે ધીમે ધીમે કાઉન્ટર તરફ વધતા જાય છે, જ્યાં ગ્રાહકોની મદદ માટે એક મહિલા બેસી હતી. તેનું નામ હતું સંગીતા. જેમ તે સંગીતા પાસે પહોંચે છે તો બંનેનો સંપર્ક થતો જ સંગીતા હરપાલ સિંહના કપડાં જોઈને તેમને જીજતા કહે છે, બાપા, તમે ખોટી બેંકમાં તો નહીં આવી ગયા? મને લાગે છે કે તમારું ખાતું આ બેંકમાં નહીં હોય. પરંતુ હરપાલ સિંહે ભીણતા સાથે કહ્યું, બેટી, એકવાર જોઈ લેજો, કદાચ મારો ખાતો અહીં હોય. આ પછી સંગીતાએ લિફાફો લેતા કહ્યું, આમાં થોડીવાર લાગી શકે છે, તમે થોડીવાર રાહ જુઓ. અને તે પછી પોતાની કામમાં લાગી ગઈ. હરપાલ સિંહ તે આદર્શમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય પછી તેઓ ફરીથી કહીને કહેતા, બેટી, જો તમે વ્યસ્ત હો તો મેનેજરને ફોન કરી દો, મને પણ કેટલીક વાતો કરવી છે. સંગીતા ન માગતા પણ ફોન ઉઠાવીને મેનેજરનો નંબર ડાયલ કરે છે. તે ફોન કરીને કહે છે, બાપા અહીં મળે છે, તેઓ તમને મળવા માંગે છે, શું હું તેમને ભેગા કરી દઉં? આ પછી મેનેજર એને જોઈને કહ્યું, આ લોકો તો સામાન્ય છે, શું આ બેંકના ગ્રાહક છે? આ પછી મેનેજરે સંગીતાને કહ્યું, આ પ્રકારના લોકો માટે મારો સમય નથી, તમે તેમને બેસાડો અને થોડા સમય પછી તેઓ ચલો. સંગીતાએ હરપાલ સિંહને ટાઇટલ પર બેસાડ્યા અને જણાવ્યું, બાપા, તમે ત્યાં બેસો, થોડા સમયમાં મેનેજર ફ્રી થઈને તમારી સાથે વાત કરશે. હરપાલ સિંહજી થોડીવાર રાહ જોઈ રહ્યા હતા અને બધા લોકો તેમના તરફ જોઈ રહ્યા હતા. આ બેંકમાં સામાન્ય રીતે બધા મહાન લોકો આવતા હતા, પરંતુ હરપાલ સિંહના સામાન્ય કપડાં અને સરળ દેખાવથી લોકો તેમને જોઈને આચંબિત થઈ રહ્યા હતા. થોડીવાર પછી સંગીતા તેમને કહે છે, બાપા, મેનેજર આવી રહ્યો છે. આ પછી હરપાલ સિંહ મેનેજરના કેબિન તરફ જાય છે અને ત્યાં મેનેજર એને જોઈને કહે છે, તમારા ખાતા વિશે મને જાણવું છે. હરપાલ સિંહજી કહે છે, હા, હું જે ખાતા વિશે વાત કરી રહ્યો છું તે બેંકમાં છે. તે પછી મેનેજર એક જ મિનિટમાં કહે છે, તમારો ખાતો તો આ બેંકમાં છે. આ સાંભળીને બધા જ લોકો આશ્ચર્યચકિત રહી જાય છે. જેણે કામ કરતો હતો તેનું નામ પવન હતું. પવન આકાશે જવાનો હતો અને જેમણે બેંકમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ જે વેઇટિંગ એરિયામાં બેઠો હતો, તેની તરફ બધા લોકો જોઈ રહ્યા હતા અને તે વિશે વિવિધ વાતો કરી રહ્યા હતા. કોઈ એને ભીખમંગો કહી રહ્યો હતો, તો કોઈ કહેતો હતો કે આ બેંકમાં તેનો અકાઉન્ટ હોઈ શકે જ નહીં અને તે અહીં કેવી રીતે આવી ગયો. આ બધું પવન પણ સાંભળી લે છે. પવન તેને બુરા લાગતા જોઈને એ વૃદ્ધને સન્માનપૂર્વક પૂછવા ગયો, બાબા, તમે અહીં કેમ આવ્યા છો અને તમારી શું જરૂર છે? કારણ કે પવનને આ બધું નફરત લાગતું હતું, તેથી એ વૃદ્ધની સ્થિતિને જોઈને થોડી ચિંતિત થયો હતો. વૃદ્ધ વ્યક્તિ પવનને કહે છે, મને મેનેજર સાથે મળવું છે અને મારે કંઈ કામ છે. આ સાંભળી પવન કહે છે, ઠીક છે, તમે થોડીવાર અહીં બેસો, હું મેનેજર સાથે વાત કરી કે આવ્યો છું. પવન મેનેજરના કેબિનમાં જઈને એ વૃદ્ધ વિશે જણાવી દે છે, પરંતુ મેનેજર પહેલાથી જ એ વૃદ્ધ વિશે જાણતો હતો. તે કહે છે, હા, મને ખબર છે, મેં જ તેને ત્યાં બેસાડી દીધો છે. થોડીવાર પછી તે અહીંથી જઈ જશે. પવન બીજા કામમાં લાગ જાય છે અને લગભગ 1 કલાક પછી એ વૃદ્ધ વ્યક્તિ ચૂપચાપ બેસે છે, પરંતુ પછી તા ખોઈને ઊભો થઈને મેનેજરના કેબિન તરફ જઈ રહ્યો છે. જેમ જ એ વૃદ્ધ વ્યક્તિ મેનેજરના કેબિન તરફ વધે છે, મેનેજર એને નજીક આવતા જોઈને તુરંત કેબિનમાંથી બહાર નીકળી જાય છે અને એ વૃદ્ધના સમક્ષ ઊભો રહીને કાંપતા પૂછે છે, હા, બાબા, શું કામ છે? એ પછી હરપાલ સિંહજી એ લિફાફો આગળ વધારતા કહે છે, બેના, આ જુઓ, મારો બેંક એકાઉન્ટની વિગતો અહીં છે અને મારા એકાઉન્ટમાંથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન થઈ રહી નથી. શું તમે ચેક કરી શકો છો અને જણાવી શકો છો? મેનેજર થોડીવાર વિચાર્યા પછી કહી દે છે, બાબા, જ્યારે બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય ત્યારે આવું જ થાય છે. મને લાગે છે કે તમે તમારા એકાઉન્ટમાં પૈસા જમા નથી કર્યા, એટલે તમારી ટ્રાન્ઝેક્શન રોકી દીધી છે. એ સમયે વૃદ્ધ વ્યક્તિ નમ્રતા સાથે કહે છે, બેના, તમે પહેલા એકવાર એકાઉન્ટ ચેક તો કરો, પછી મને જણાવો. મેનેજર હસીને કહે છે, બાબા, આ તો વર્ષોના અનુભવની વાત છે. વર્ષોથી હું આ કામ કરી રહ્યો છું. હું એ વ્યક્તિની શાખાની દૃષ્ટિ જોઈને કહી આપી શકું છું કે તે કેટલી જમા કરી છે. તમારા એકાઉન્ટમાં મારે કંઈ દેખાતું નથી, તેથી હું તમને અહીંથી જવાનું કહું છું. હરપાલ સિંહજી એ લિફાફો મેનેજરના ટેબલ પર મૂકીને કહે છે, ઠીક છે, હું જાઉં છું, પરંતુ જે વિગતો આ લિફાફામાં છે તે એકવાર જોઈ લેવું. આ કહીને હરપાલ સિંહજી ત્યાંથી જઈ રહ્યા છે. જ્યારે તે જઈ રહ્યા હતા,
પવન એ લિફાફો ઉઠાવીને વાંચવા લાગે છે. એમાં લખી ગયેલ માહિતી વાંચી પવનને આશ્ચર્ય થયું. આ નોંધો પાસેથી એણે જાણી કે આ લિફાફો ખરેખર દરખાસ્ત કરે છે, પરંતુ મેનેજર એ વિષય પર ધ્યાન ન આપ્યો અને અવિશ્વાસે વર્તન કર્યું હતું. પવને નિર્ણય કર્યો કે આ બાબતને એ સુધારે છે, કારણ કે લોકોનું મૂલ્ય તેઓના બાહ્ય દેખાવ અથવા દ્રષ્ટિથી નહીં, પરંતુ તેમના આત્મસન્માન અને યાત્રાથી ચિહ્નિત કરવું જોઈએ. બેંકમાં અંદર જેટલા પણ કર્મચારી હતા તે બધા જ ચોંકી ગયા. તેમને આ જાણીને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે હરપાલસિંહજી આ બેંકના માલિક છે અને તેમણે બેંકના મેનેજરને હટાવીને પવનને નવો મેનેજર બનાવી દીધો હતો. પવન, જે પહેલા એક સામાન્ય કર્મચારી હતો, હવે બેંકનો મુખ્ય બનાવાયો હતો. બેંકના કર્મચારી હવે પવન પ્રત્યે આદર અને શ્રદ્ધા પ્રદર્શિત કરવા લાગ્યા અને હરપાલસિંહજીના નિર્ણયને સરાહના મળવા લાગી. આ પરિવર્તન પછી બેંકના વાતાવરણમાં નવી ઉર્જા આવી. પવને જવાબદારી સંભાળી હતી અને બેંકના કામકાજને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં અનેક યોજના બનાવી. બીજી બાજુ, જૂના મેનેજરને હવે ફિલ્ડનો કામ સોંપવામાં આવ્યો હતો, જ્યાં તેને તેના જૂના પદની તુલનામાં વધુ મહેનત કરવી પડતી. આ પરિવર્તન માત્ર બેંકના કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ દરેક ગ્રાહક માટે પણ એક નવી શરૂઆત હતી. હવે બેંકમાં દરેક જણ સમજી ગયો હતો કે અહીં માત્ર મહેનત અને ઈમાનદારીની જ કિમી છે, અને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર અથવા ખોટા કામ માટે અહીં જગ્યા નથી. અહીં આપેલી વાર્તાનું ગુજરાતીમાં અનુવાદ આ રીતે થશે. કર્મચારી અને જે ગ્રાહક એક દિવસ પહેલા અને આજે બેંકમાં આવ્યા હતા, તે બધા એકદમ ચકિત થઈ ગયા અને હરપાલસિંહજી તરફ અચંબિત નજરો સાથે જોતા રહે છે. ત્યારબાદ જે વ્યક્તિ હરપાલસિંહજી સાથે આવ્યો હતો, તે પોતાનું સુટકેસ ખોલે છે અને તેમાંથી એક દસ્તાવેજ કાઢે છે, જે પવનની પ્રમોશનનો હતો. પવનને બેંકમાં મેનેજર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજું પત્ર કાઢી તે બેંક મેનેજરને આપે છે અને કહે છે, જો તને ફિલ્ડમાં ડ્યુટી કરવી છે તો તું અહીંથી કરી શકે છે, પરંતુ મેનેજર બનીને આ બેંકમાં રહેવું તું અહીં નહીં રહી શકતું. આ વાત સાંભળીને મેનેજરના પસીનું છૂટી જાય છે અને તે તેના ગતકાલના કરેલા ગુનાઓ માટે વરિષ્ઠ વ્યક્તિથી માફી માંગવા લાગ્યા છે. પરંતુ આ સમયે હરપાલસિંહજી તેમને ઉઠાવીને કહે છે, માફી કઈ બાબતમાં માંગતા છો, અને હું તમને કયા કારણે માફ કરું? તમે જે રીતે મારી સાથે વર્તન કર્યું છે તે અમારી બેંકની નીતિ વિરુદ્ધ છે. શું તમે કદી આ બેંકની નીતિ વાંચી છે? અહીં ગરીબ અને અમીર વચ્ચે કોઈ ભેદભાવ નહીં થાય, દરેક સાથે સમાન વર્તન કરવું પડશે. હકીકતમાં આ બેંકની સ્થાપના હરપાલસિંહજી દ્વારા કરવામાં આવી હતી, અને તેમણે પહેલેથી જ ઘોષણા કરી હતી કે આ બેંકમાં કોઈને ગરીબ કે અમીર તરીકે ન સમજવામાં આવશે. દરેક વ્યક્તિ સાથે સરખા વર્તન કરવામાં આવશે, અને જો બેંકના સ્ટાફે આવા વર્તન કર્યા તો તેમના વિરુદ્ધ કઠણ પગલાં લેવામાં આવશે. તો હરપાલસિંહજી કહે છે, હું તો તમે આ બહાને કાર્યકરો તરીકે રાખી રહ્યો છું, નહીં તો હું તને અહીંથી હટાવી શકતો હતો. જે તું મને કરી રહ્યા હતા તે કોઈ સાથે નહીં થાય. તમે જે પવનને જોઈને તેને નકારવા માંગતા હતા, જેમણે તે બેંકમાં કંઈ નથી મેળવ્યું હતું, પરંતુ પછી પણ તેણે મારા પાસેથી માગી અને મને મદદ કરવા માંગતા હતા, તે આ પદ માટે સાચો હકદાર છે, કારણ કે તે ગ્રાહકોને સારી રીતે સમજાવી શકે છે અને તેમના કપડાં જોઈને તેમને નજદીકથી ન જજ કરે. આ પછી હરપાલસિંહજી સંગીતાને બોલાવીને તેને પણ આ બાબત માટે ફટકાર લગી આપે છે. તે કહે છે, હું તમારી આ એક ભૂલને માફી આપી રહ્યો છું, પરંતુ જો બેંકમાં કંઈ પણ વ્યક્તિ આવે તો તેનો જજમેન્ટ તેના કપડાં પર ના જાઓ. તેના વિશે પૂરી રીતે તપાસ કરો. જો તમે મને પહેલેથી જ સહયોગ આપ્યો હોત તો કદાચ આ બધું ન થયું હોત. આ કથા એક એવા માણસની છે જે પોતાના કર્તવ્યને સમજે છે અને પોતાના કર્મચારીઓને સાચી દિશામાં માર્ગદર્શન આપવા માટે મહેનત કરે છે. હરપાલસિંહજીએ જે પગલું ઉઠાવ્યું તે માત્ર બેંકના કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ઉદાહરણ હતું, પરંતુ આ બતાવે છે કે એક સચ્ચા નેતાને પોતાના જવાબદારી અને કામ પ્રત્યે ઈમાનદારીથી પરિપૂર્ણ કરવું જોઈએ. તેમણે કર્મચારીઓની ખામીઓ જાહેર કરી, પરંતુ સાથે જ તેમને સુધારવા મોકો પણ આપ્યો, જેના પરિણામે બધા લોકો સાચા રસ્તે ચાલવા લાગ્યા. પવનની પણ પ્રશંસા કરી શકાય છે, કેમ કે તેણે પોતાની મહેનત અને ઈમાનદારીથી સાબિત કરી દીધી કે તે સચ્ચો કર્મયોગી છે. આ આખી કથામાંથી અમને એ શીખવા મળે છે કે જીવનમાં મહેનત, ઈમાનદારી અને જવાબદારીથી કામ કરવાથી જ સફળતા મળે છે. આ પ્રકારની કથાઓ અમને સમજાવે છે કે એક સચ્ચા નેતાને તેના કર્મચારીઓ પ્રત્યે માત્ર દયાળુ અને સમજદાર હોવું જોઈએ, પરંતુ તેમને પ્રેરણા આપવાની અને સુધારવાની ક્ષમતા પણ હોવી જોઈએ. આભાર. આવા શિક્ષણપ્રદ ઉદાહરણો અમને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા આપે છે. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં આઈ લવ યુ પપ્પા લખી દો.